જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને। બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ છે એ ધીમે ધીમે મજબૂત થવા જઈ રહી છે। એમ કહી શકાય કે આગામી 12 લઈ અને 18 કલાક સુધીમાં છે એ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે તેવું હવામાન ચાર્ટ દર્શાવી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો આ સિસ્ટમની પશ્ચિમની વિસ્તારમાં તો કે રાજસ્થાનની આસપાસ એક યુએસી એટલે કે વરસાદી સિસ્ટમ રહેલી છે। ત્યારબાદ વાત કરીએ તો ઓફશોર થ્રુ દક્ષિણ ગુજરાત સુધી સક્રિય છે। આ બધા પરિબળો જોતા આગામી 72 કલાક સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ। સૌથી પહેલાં વાત કરીએ તો આ સિસ્ટમનો ટ્રેક છે એ ઉત્તર ગુજરાત આ ઉપરાંત રાજસ્થાન તેમજ કચ્છ અને સિંધની આસપાસ રહે તેવું હાલ મુજબ હવામાન ચાર્ટ મોટાભાગના હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। જેના હિસાબે છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ આ સિસ્ટમની અસર કચ્છમાં કેવી રહેશે તેની વાત કરીએ તો કચ્છના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં અને સાથે સાથે પશ્ચિમ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારમાં કચ્છના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે હવામાન ચાર્ટ જોતા। ત્યારબાદ વાત કરીશું આપણે આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્રમાં કેવી અસર રહેશે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે એ આ સિસ્ટમની અસર રૂપે છૂટો છવાયો વરસાદ છે જોવા મળી શકે છે, જેમાં ઝાપટાથી માંડી અને હળવો મધ્યમ વરસાદ છે એ છૂટા છવાયા વિસ્તારમાં પડી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો ભારે વરસાદ છે એ અમુક વિસ્તારોમાં થઈ શકે છે આગામી 72 કલાકમાં તેવું હાલ મુજબ હવામાન ચાર્ટ દર્શાવી રહી છે। જોકે હજુ પણ સિસ્ટમનો ટ્રેક છે એ વધુ દક્ષિણ તરફ રહે તો સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં છે એ વરસાદની માત્રા છે એ વધી શકે છે, પરંતુ આ જો અને તો જેવી સ્થિતિ છે। હાલ મુજબ જોઈએ તો આ સિસ્ટમનો ટ્રેક છે અગાઉ જણાવ્યું એ મુજબ રહેલો છે। ત્યારબાદ વાત કરીશું તો કે 6 ઓગસ્ટ બાદ કેવું રહેશે વાતાવરણ। તો 6 ઓગસ્ટ બાદની વાત કરીએ તો 6 થી 10 ઓગસ્ટ દરમિયાન કોઈ મોટી સિસ્ટમ આવવાની શક્યતા નથી, પરંતુ ઝાપટારૂપી વરસાદ છે એ જોવા મળી શકે છે છૂટા છવાયા વિસ્તારમાં। એટલે કે એમ પણ કહી શકાય કે અમુક સમયે વરાપ પણ જોવા મળી શકે અને અમુક સમયે વાદળછાયું વાતાવરણ અને ઝાપટા જોવા મળી શકે છે। હાલ મુજબના મોટાભાગના હવામાન ચાર્ટ આ મુજબનું ચિત્ર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતનું 10 ઓગસ્ટ સુધીનું બતાવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો 10 ઓગસ્ટ બાદ એટલે કે 12 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ આસપાસ ફરીથી એક વરસાદી સિસ્ટમ, જેમ આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાત કચ્છ તરફથી તેમજ સાથે સાથે રાજસ્થાનના વિસ્તાર તરફથી જવાની છે। એ મુજબનો સિસ્ટમનો ટ્રેક પણ આગામી એક સિસ્ટમ છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। જોકે એમાં હજુ ફેરફાર થવાની શક્યતા ઘણી બધી રહેલી છે। આ હજુ જો અને તો જેવી શક્યતા છે। એમ કહી શકાય કે આ સિસ્ટમ આવવાની શક્યતા ફક્ત 50% ગણાવી શકાય। આ મુજબનું 15મી ઓગસ્ટ સુધીનું ચિત્ર રહેલું છે, એટલે કે એમ કહી શકાય કે 3 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનું આ મુજબનું અંદાજે ચિત્ર રહેલું છે, જેમાં આગોતરું એટલે કે લોંગના ફોરકાસ્ટમાં હજુ પણ ઘણા ખરા ફેરફાર થવાની શક્યતા છે। એ બાબતે વિશેષ અપડેટ અમે આપતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।